દહેગામના ઉદણ ગામે શ્રી મહાકાળી જોગણી અને બ્રહ્માણી માતાજીનો તૃતીય પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઉદણ ગામ ખાતે આસ્થા અને ઉમંગ સાથે શ્રી મહાકાળી માતાજી, શ્રી જોગણી માતાજી અને શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનો ત્રીજો પાટોત્સવ અત્યંત ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું. પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગત શનિવાર 31/1/2026ના રોજ રાત્રે 9 કલાકે રાંધેજાના નાયકોની જતર યોજાઈ. રવિવાર તારીખ 1/2/2026ના રોજ વહેલી સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો, જેમાં યજ્ઞના આચાર્ય પદે જાની શનિકુમાર વસંતભાઈએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવ્યું. સવારે 10:30 કલાકે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 5 કલાકે માતાજીની ભવ્ય મહાઆરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા. પાટોત્સવની રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર માનસી કુમાવતના સુરે ગ્રામજનો રાસ ગરબાની રમઝટે ચડ્યા હતા. આ મંગલમય અવસરે નકળંગધામ પુનાદ્રના નંદુલાલ મહારાજ શ્રી પ્રેમદાસ બાપુ નવા બડોદરા, દેવબાપુ કરમીપુરા, શંકરપુરી મહારાજ નવાનગર અને સીતારામ માતાજી પાટના કુવા જેવા સંતોએ પધારી આશીર્વાદ પાઠવ્યા. ઉદણ ગામના સમસ્ત ધર્મપ્રેમી ગ્રામજનો અને પાટોત્સવ સમિતિના અથાગ પ્રયત્નથી આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. સમગ્ર પંથકમાં પાટોત્સવ આસ્થાનું કેન્દ્ર બન્યો હતો. ભગવતી જગદંબા મહાકાળીના આ દિવ્ય પ્રસંગની અંદર ઉદણ ગામની ધર્મપ્રેમી જનતા એક સાથે જોડાઈને મારા ભગવતીના આ દિવ્ય પ્રસંગની ખૂબ જ સુંદર રચના કરી આજુબાજુના તમામ ગામોના રહેવાસી માના ભક્તો માના દિવ્ય દર્શનનો લાભ લીધો. આજે આ ભગવતીનો ત્રીજો પાટોત્સવ અને બીજા પાટોત્સવની અંદર ગામ વતીની સુંદર ભોજનનું આયોજન, માના યજ્ઞનું આયોજન અને સાંજે રાસ ગરબાનું સુંદર મજાનું આયોજન ગામ વતીથી કરવામાં આવ્યું છે. અને જેટલા પણ ભક્તોએ માના દર્શન કર્યા અને ખૂબ જ પોતાની જાતને ધન્યતા અનુભવી, આજુબાજુના ગામના લોકોએ પણ માના દિવ્ય પ્રસંગને ખૂબ જ ઉમદા બનાવી એમાં સહયોગ આપી પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું. મા ભગવતીના આશીર્વાદ સમગ્ર જનતા ઉપર સદાય માટે સ્થિર રહે એવી માની અભ્યર્થના અને અમારા શાસ્ત્રી મંડળ તરફથી કલ્પેશભાઈ મહારાજના જય માતાજી, જય મહાકાળી, જય અંબા. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.